નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સમાજશાસ્ત્ર ધોરણ 11 પાઠ 1 જેનું નામ છે સમાજશાસ્ત્રનો પરિચય. મિત્રો, આજે આપણે વાત કરીશું સમાજશાસ્ત્રનો અર્થ અને સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશેની નોંધ. આ પ્રથમ પ્રશ્ન જે છે પાઠ 1ની અંદર, જે પાઠની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે કે સમાજશાસ્ત્રનો અર્થ, સમાજશાસ્ત્ર કોને કહેવાય અને સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયું, એની આ વાત સૌ પ્રથમ આપણે કરીશું. અર્થની અંદર મિત્રો ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે કે સમાજશાસ્ત્ર કોને કહેવામાં આવે અથવા સમાજશાસ્ત્રની વ્યાખ્યા શું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કિમ્બોલ યંગ નામના સમાજશાસ્ત્રીએ. એમણે એવું કહ્યું કે સમાજશાસ્ત્ર તો સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરવું. જે પણ માનવ સમૂહમાં રહે છે, એમનું જે વર્તન વ્યવહાર છે, એમની રહેણી કહેણી છે, એનું અભ્યાસ, એમનું અધ્યયન, તો એ સમાજશાસ્ત્રનું અર્થની અંદર, એમની વ્યાખ્યાની અંદર આવી શકે છે. એવા જ બીજા સમાજશાસ્ત્રી યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીએ એવું કહ્યું કે માનવ જીવન સામાજિક પાસાઓનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવું. મિત્રો, સમાજશાસ્ત્રની અંદર જે પણ માનવ જીવન છે, સમાજની અંદર જે લોકો પોતાનું જીવન જીવે છે સમાજમાં રહીને, એમાં જે પણ સામાજિક પાસાઓ, સામાજિક બાબતો જે આપણે કહીએ છીએ, એનું વૈજ્ઞાનિક રીતે જો અભ્યાસ કરવામાં આવે, વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સમજવામાં આવે, તો એ પણ સમાજશાસ્ત્રના અર્થની અંદર, વ્યાખ્યાની અંદર એ સમાજશાસ્ત્રીઓ માને છે. તો આ રીતે જુદા જુદા સમાજશાસ્ત્રની અંદર જુદા જુદા સામાજિક જૂથો છે, એમનું આંતરિક સ્વરૂપો હોય, સંસ્થાના વિવિધ પ્રકારો અથવા એને ટકાવી રાખવા માટેના અથવા એની અંદર જે પરિવર્તનો આવે છે, એ દરેક બાબતો, દરેક પ્રક્રિયાઓ અને જે પણ જૂથ વચ્ચેના જે સંબંધોની અંદર જે પણ અભ્યાસ કરવામાં આવે, એ મિત્રો સમાજશાસ્ત્રના અર્થની અંદર એ આપણે ગણી શકીએ છીએ. સમાજશાસ્ત્ર જે માનવનું સામાજિક વ્યવહારો, એમનું વર્તન છે, એમનું વૈજ્ઞાનિક અભ્યાસ કરવું, તો એ સમાજશાસ્ત્રની અંદર ગણી શકાય છે. આ વાત થઈ અર્થની, એમની વ્યાખ્યાની. આ ઉપરાંત આપણે વાત કરીશું કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, સમાજશાસ્ત્ર કઈ રીતે અથવા સમાજશાસ્ત્રનું સર્જન કઈ રીતે થયું, સમાજશાસ્ત્ર કઈ રીતે અમલમાં આવ્યું અથવા સમાજશાસ્ત્ર કઈ રીતે ઉદ્ભવ થયું. સૌપ્રથમ સમાજશાસ્ત્રના ઉદ્ભવની અંદર તો એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીની અંદર જ પશ્ચિમ યુરોપમાં થયો હતો. મિત્રો, 18મી અને 19મી સદીની અંદર પણ પશ્ચિમ યુરોપની અંદર આવેલા જે પણ પરિવર્તનો જે છે, એ પરિવર્તનો પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે ખાસ ભાગ ભજવી શકે છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન તરીકે જે 19મી સદીની અંદર જે પશ્ચિમ યુરોપની અંદર એમનું ઉદ્ભવ થયું છે. ઘણા એવા સમાજશાસ્ત્રીઓ પોતાના અભ્યાસની અંદર જે પોતાનું ચિંતન, જે પોતાના વિચારો કે એક માનવજાત જે પ્રમાણે પોતાનું જીવન જીવે છે, તો ત્યાં સુધીના ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ પોતાના જે વિચારોનું ઊંડાણપૂર્વક એમણે ચિંતન કર્યું છે. મિત્રો, સમાજશાસ્ત્રના ઉદ્ભવની અંદર પશ્ચિમ દેશોના જે પ્રકારના જુદા જુદા અલગ પ્રકારના, જેને આપણે વિશેષ સંજોગો જે છે, એ વિશેષ સંજોગો જે ઊભા થયા છે, એ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કે સમાજશાસ્ત્રની અંદર જે સંજોગો, વિશેષ પ્રકારના સંજોગો, એ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. 18મી અને 19મી સદીની આપણે વાત કરીએ તો તે સમયની અંદર પશ્ચિમી યુરોપમાં આવેલા સામાજિક પરિવર્તનો, જેની અંદર નવજાગૃતિ હોય, સામાજિક પરિવર્તનો, સમાજની અંદર આવતા નવા નવા ફેરફારો છે, લોકોની અંદર નવું જાણવાની, નવું શીખવાની જે નવી પ્રેરણા મળે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગોની અંદર જે પણ યંત્રોની અંદર જે પણ નવું આવવું, નવું પરિવર્તન થવું, ફેરફાર થવું, ઉદ્યોગો આગળ વધવા, હરણફાળ આગળ થવા, તો એ ઔદ્યોગિક ક્રાંતિ એ પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે ભાગ ભજવ્યું છે. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ,
યુરોપ દેશની અંદર જે પણ રાજકીય પરિવર્તનો આવ્યા એ બધા જ રાજકીય પરિવર્તનો મિત્રો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. મિત્રો એમના વિચારોથી જે પણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત એ યુરોપના દેશોની અંદર જે સામાજિક આર્થિક ભૂમિકાઓ પણ સામાજિક આર્થિક બાબતો પણ એ મહત્ત્વનું ભાગ ભજવ્યું છે. તો આ રીતે જે પણ સમાજની જીવનની અંદર જે પણ સામાજિક આર્થિક ભૂમિકાઓ જે છે એ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે પણ મહત્ત્વનું ભાગ ભજવી શક્યું છે. મિત્રો સમાજ જીવનની અંદર ઘણા બધા ક્ષેત્રે ફેરફારો થવા પરિવર્તનો થવા એ ફેરફારો અને પરિવર્તનો પણ સમાજની અંદર નવું લાવી શકે છે. આર્થિક પરિવર્તનો આવ્યા જે પણ કોઈ પણ જાતના પ્રશ્નો અને એની સમસ્યાઓનો ઉકેલ તો એ જે પણ તત્વજ્ઞાન દ્વારા પ્રમાણમાં સુધારો લાવી શકાય તો એ પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે ખાસ ભાગ ભજવી શકે છે. મિત્રો ઔદ્યોગિક ક્રાંતિને કારણે પણ નવા ઉદ્યોગોની સ્થાપના થઈ. તો નવા ઉદ્યોગોની સ્થાપના પણ અને ઉદ્યોગોમાં કામ કરતા જે પણ શ્રમજીવો જે છે કામદારો જે છે એમના શોષણના પ્રશ્નો પણ ઊભા થયા. તો આના કારણે પણ આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એ ગણી શકીએ છીએ. જેના કારણે પણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થઈ શક્યો કે ઉદ્યોગોની સ્થાપના થઈ. ઉદ્યોગોની અંદર ઔદ્યોગિક ક્રાંતિ કે જે ઉદ્યોગોમાં નવા ઉદ્યોગોની સ્થાપના થઈ પણ સાથે સાથે જે પણ શ્રમજીવીઓ છે જે કામદારો છે તો કામદારોનું પણ શોષણના પ્રશ્નો ઊભા થયા. તો એ શોષણ એ કામદારોનું જીવન જે સમાજમાં રહીને જીવે છે તો એના કારણે પણ સમાજ જીવનનું વિકાસ થયો અથવા સમાજ જીવનનું સમાજશાસ્ત્રનો ઉદ્ભવ આપણે ગણી શકીએ છીએ. એવું જ ફ્રાન્સના લુઈ રાજા એ પોતાની અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે જ્યારે પણ સામાજિક અવ્યવસ્થા છે એ જે પરિસ્થિતિ ઊભી થઈ કે કારણ કે એની અન્યાયી શાસન વ્યવસ્થા થઈ એ અન્યાયી શાસન વ્યવસ્થા સામે એ લોકોની જાગૃતતા અને જે ફ્રાન્સની ક્રાંતિ અને જે પરંપરાગત જે રાજાશાહી જે છે એનું અંત આવ્યું. તો એ પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે ખાસ ભાગ ભજવે છે અને એની જગ્યાએ રાષ્ટ્રીય સંસ્થાઓમાં પરિવર્તનો આવ્યા ફેરફારો આવ્યા તો એ પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત જે વૈજ્ઞાનિક શોધખોળો થઈ નવું વૈજ્ઞાનિક ક્ષેત્રે શોધખોળ થઈ દરિયાઈ માર્ગના શોધને પરિણામે પણ મિત્રો વિશ્વના જુદા જુદા રાષ્ટ્રો જે છે વિશ્વના જુદા જુદા દેશો એમના જુદા જુદા પ્રદેશો જે છે એકબીજાના જોડાણમાં આવ્યા. એકબીજાના લોકો એકબીજાને અરસપરસ જે વિચારોની આપ-લે થઈ તો એ જ ના કારણે પણ સમાજશાસ્ત્ર વિશ્વના સમાજો જે એકબીજા સાથે જોડાણ વધવાને કારણે પણ જે જોડાણ સરળ બન્યું એક નવું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું તો એના કારણે પણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થઈ શક્યું છે. તો મિત્રો આ બધા જ પરિબળો જે છે કે જે માનવનું સામાજિક જીવન જે છે એ સામાજિક જીવનને અંદર જે પણ વૈજ્ઞાનિક અભિગમથી વસ્તુલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિથી જે પણ અભ્યાસ થયું જે જરૂરી હતું આવશ્યક હતું અનિવાર્ય હતું જેના કારણે પણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવની અંદર આપણે એ વાત કરી શકીએ છીએ. આ સમાજશાસ્ત્રનો ઉદ્ભવની વાત જેની અંદર થઈ શકે છે સમાજની અંદર જે પણ ફેરફારો સમાજની અંદર જે પણ સુવ્યવસ્થા જળવાય સમાજની પ્રગતિ થાય એવા પ્રયત્નોથી સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ગણી શકાય છે. એના માટે સૌ પ્રથમ જે વાતને સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો જે અભ્યાસ એ સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોટ જે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી એને સમજ્યું એમનો અભ્યાસ કર્યું અને સમાજશાસ્ત્રનો જે પાયો નાખ્યો એ એવા સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોટ પણ એ ઉદ્ભવ માટે ખાસ ભાગ ભજવ્યું છે. અસ્તુ.